નમસ્કાર. અમેરિકામાં લોકશાહી બચાવવા માટે ટ્રમ્પની વિરુદ્ધ ખુલ્લેઆમ આશરે 90 લાખથી 1 કરોડ લોકો રસ્તા પર ઉતરીને એક મોટું આંદોલન કરી રહ્યા છે અને દરેક કલાકે દરેક સ્થિતિએ તેમની સાથે અનેક લોકો જોડાઈ રહ્યા છે. તે જોતાં એમ લાગે છે કે ખરેખર લોકશાહી હોય તો અમેરિકા જેવી જ હોય. આવી લોકશાહીનું સપનું ભારતમાં જોવામાં આવ્યું હતું, પણ અત્યારે ભારતમાં એક અનપઢ, જેને આપણે અભણ કહીશું તેવો, અનઘડ, જેને કોઈ ઘાટ નથી તેવો, જેને કોઈ આવડત નથી તેવો નરેન્દ્ર મોદી નામનો વ્યક્તિ ભારતની ગાદી પર બહુમતીના જોરે આશરે છેલ્લા 12 વર્ષથી મન ફાવે તેવા કોઈ પણ ધડ માથા વગરના નિર્ણયો લે છે અને ભારતને દરેક વખતે જોખમમાં મૂકે છે. ભારતની જનતાને નાના નાના દરેક કામમાં તે લાઇનમાં ઊભી કરી દે છે. એક નાનો ગેસનો બાટલો નથી મળી રહ્યો. આ કેવા દેશ ચલાવવા? આ કેવી સરકાર જે દેશ પણ નથી ચલાવી શકતી? એક પૈસા બદલવા માટે દેશ લાઇનમાં ઊભો, આધાર કાર્ડમાં નામ બદલવા માટે દેશ લાઇનમાં ઊભો, રેશન કાર્ડ માટે દેશ લાઇનમાં ઊભો થઈ ગયો, દવા માટે લાઇનમાં ઊભો રહ્યો, કોરોના જેવી મહામારીમાં દેશ લાઇનમાં ઊભો થઈ ગયો, લોકોને ભોજન પણ ન મળ્યું ને યુદ્ધના નામે કરોડો રૂપિયાનો કાળો બજાર થયા. કેટલાય પેટ્રોલ, ડીઝલ, ગેસના બાટલાથી લઈને અનાજ, કરિયાણાથી લઈને અનેક વસ્તુમાં દેશ લાઇનમાં ઊભો થઈ ગયો. પણ આ મોદી વિરુદ્ધ કોઈ એક મોટું આંદોલન નથી કરી શક્યું. આ ખરેખર ભારત માટે એક વિચારવા જેવી વસ્તુ છે. ભારતને શરમ આવે તેવી વસ્તુ છે. માટે હું પણ એવું આહ્વાન કરીશ કે ભાઈ, ભારતમાં પણ અમેરિકાની જેમ એક મોટું આંદોલન થાય ને જે લોકશાહીની તરફેણમાં હોય, પણ મોદી જેવા નેતાઓનો વિરુદ્ધમાં હોય. જય હિન્દ, જય ભારત.